ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે અને તેમના નજદીકના જે કાર્યકરો છે તેમને ભાજપમાં સામેલ કર્યા છે। વિગતવાર વાત કરવી છે, શું છે સમગ્ર મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓ જઈ રહ્યા છે અને તેના અનેક કારણ છે, જેમાં કોઈને ટિકિટ નથી મળતી તો કોઈને અન્ય કોઈ પદ ભૂતકાળમાં નથી મળ્યું, તેનો હિસાબ કિતાબ અત્યારે થઈ રહ્યો છે અને આયારામ ગયારામની અત્યારે રાજનીતિ પણ ચાલી રહી છે અને જે પ્રકારે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને પણ હવે લોકો સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરતા હોય છે કે દેશ સેવા કોઈ પણ ભોગે કરવી છે। જો દેશ સેવાનો મોકો નથી મળતો, પાર્ટી ટિકિટ નથી આપતી તો પછી પાર્ટી બદલીને પણ દેશ સેવા કરવી છે, આવી પણ લોકો મજાક ઉડાડી રહ્યા છે, કેમ કે આ પક્ષ પલટુઓ છે તે અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે વિસ્તાર છે તે વિસ્તારના કેટલાક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવતો હતો અને મારા બાબાને તાલુકા પંચાયતની સીટ પર ઉમેદવારીનું યાદી બહાર પડી અને 1 મહિના સુધી એ યાદીમાં નામ રહ્યું અને જ્યારે દેમોગરા એક નામ ડિક્લેર કરવા માટે એ લોકોએ મિટિંગનું આયોજન કર્યું, તેમાં ઊભા કરીને એ જાહેર કર્યું કે તાલુકા પંચાયતની સીટ વિનેશભાઈ પારસિંગના નામે જાહેર થાય છે અને પછી એન્ડમાં રાજપીપળા કે ગમે ત્યાં જઈને દેવાભાઈએ છે ને મેન્ડેટ ચોરી લાવીને બીજાના નામ પર લખીને મેન્ડેટ રજૂ કરેલ છે। એથી અમે અમારા સમર્થકો અને અમારા આખા ગામના જે કાર્યકરો અને આગેવાનો સાથે બીજેપી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈએ છીએ। એ સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત કરું છું। અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે આ ચૂંટણી ચાલુ છે એ ચૂંટણીની અંદર દરેક સીટ પરથી તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટો બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને જીતવા ફરજ છે અને આમ આદમી પાર્ટીના દરેક ગામની અંદર દરેક ઘરે ઘરે જઈને એ લોકોના સુપડા સાફ કરવાની આપણી સૌની ફરજ છે। એ સાથે મારું વક્તવ્યને પૂર્ણ કરું છું। મારું નામ વિનેશ કુમાર પારસિંગભાઈ છે। મને આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત પર સીટ આપેલી, એનું દિલ્હીથી ટિકિટ આવેલી, 1 મહિના સુધી મને રખડાવી ફળ્યા, પછી એન્ડિંગના સમયમાં મને કીધું કે તારું મેન્ડેટ નથી આવ્યું એમ કરી મારે જોડે છેતરપિંડી કરેલી છે। આવી રીતે આ ભારતીય જનતા પાર્ટીએ મને સહકાર આપ્યો છે। આમ આદમીની કિંમત ભારતીય જનતા પાર્ટી જાણે છે। આ છે ને આમ આદમી પાર્ટીના જે મતદારો છે એ લોકો છે ને છેતરપિંડી કરે છે। આવી રીતે લોકોને છે ને જૂઠું બોલીને છે ને ફસાવાના કામ કરે છે, કારણ કે આજે મારી જોડે થયું છે, કાલ તમારા છોકરાઓને તમારા જોડે બી થશે। એના માટે સાવચેત રહો અને બીજેપી પાર્ટી જોડે આવી જાઓ, એ જ અમારી અપેક્ષા છે। આમ આદમી પાર્ટીમાંથી આજે અમે બોદવા ગામના નવયુવાનો એવા અજીતભાઈ એવા 17 જણા અમે અને સોરાપાડાના 7 થી 8 જણા, એટલે અમે 21 થી 22 જણા આજે અમે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એવા જ અમારા નીલભાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મહામંત્રી એવા અમારા ભુલાભાઈની આગેવાનીમાં અને બહુ જોરદાર અને બહુ વ્યવસ્થિત રીતે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાઈ રહ્યા છે। બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અને એવી જ રીતે આપણે આગળ કામ કરતા રહીશું ભારતીય જનતા પાર્ટીમાં અને બધાનો સાથ સહકાર મળી રહે એવી જ મારી પ્રાર્થના બધાને। જય હિન્દ, જય ભારત। આમ જે લોકો જોડાયા છે તે ડેડિયાપાડા સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત છે। આ જિલ્લા પંચાયતના વિસ્તાર લાગે છે, ત્યાંના તે કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહ્યા છે કે આ કાર્યકરો છે તે ચૈતર વસાવાના નજદીકના કાર્યકરો છે। આમ ચૈતર વસાવાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।